હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે પાણીપુરીનું પાણી બનાવીશું અને મસાલો બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે પાણીપુરી બનાવવાના છીએ. તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આટલી વસ્તુઓ યુઝ થશે. જેમાં લીલા ધાણા લીધા છે અમે અંદાજિત 250 ગ્રામ જેટલા છે. ફુદીનાના પત્તા છે 150 ગ્રામ જેવા. પછી 3-4 લીલા મરચાં લીધા છે તીખા. એક નાનો કટકો આદુનો લીધો છે. પછી કાળા મરીનો પાવડર છે, સંચળ છે, મીઠું છે, શેકેલા જીરાનો પાવડર લીધો છે, પાણીપુરીનો મસાલો છે, ચાટ મસાલો છે, હિંગ છે, આમચૂર પાવડર છે અને લીંબુ છે. લીંબુ અને આમચૂર પાવડરમાંથી બંનેમાંથી એક વસ્તુ યુઝ કરવાની. જો તમે આમચૂર પાવડર નાખતા હોય તો પછી લીંબુ નહીં નાખવાનું, લીંબુ નાખો તો આમચૂર પાવડર નહીં નાખવાનો. પછી તમારા ટેસ્ટના અકોર્ડિંગ તમે સેટ કરી શકો છો. ટોટલ આટલી વસ્તુઓ પાણીપુરીનું પાણી બનાવવા માટે યુઝ કરશું. આપણે પાણી પીસવામાં 4-5 આઈસ ક્યુબ્સ એડ કરેલા છે. આઈસ ક્યુબ્સ એડ કરવાથી પાણી કાળું નહીં પડે, એના માટે તમે આઈસ ક્યુબ્સ જરૂરથી નાખજો. જ્યારે પીસતા હોય એ ટાઈમે નાખવાના છે. જો આઈસ ક્યુબ્સ ના હોય તો પછી તમે ઠંડુ પાણી પણ નાખી શકો છો. હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો એને આપણે આવી રીતે ગળણીની મદદથી ગાળી લેવાનું છે. હવે આપણી પેસ્ટ ગળાઈ ગઈ છે. તો હવે આપણે આટલી વધી છે એને આપણે મસાલો બનાવીએ જે ચણાનો અને બટેકાનો, એના માટે યુઝ કરી લઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે. એના પછી સંચળ નાખ્યું છે, એને પણ સ્વાદ અનુસાર નાખવાનું છે. અમારા પાણીની ક્વોન્ટિટી વધારે છે તો અમે થોડું વધારે નાખીએ છીએ. ચાટ મસાલો છે, બે ચમચી પાણીપુરીનો મસાલો નાખ્યો છે. અમારે બધા મસાલા વધારે યુઝ થાય છે કારણ કે અમારા પાણીની ક્વોન્ટિટી વધારે છે. શેકેલું જીરું નાખ્યું છે 1 ચમચી, 1.5 ચમચી જેવું છે. કાળા મરીનો પાવડર નાખ્યો છે 1.5 ચમચી. આમચૂર પાવડર અને પછી હિંગ. હવે આપણું પાણી રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. હવે અમે આને ફ્રીજમાં મૂકી દઈશું. અડધી કલાક ફ્રીજમાં રાખવાનું છે તો ઠંડુ પાણી થઈ જાય તો એનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે ચણા અને બટેકા બાફવા મૂકી દઈશું. થોડું મીઠું નાખ્યું છે અમે બટેકા બાફવામાં, જેનાથી બટેકા સારી રીતે બફાઈ જાય. હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવી રહ્યા છીએ. તો બટેકા અને ચણા નાખી દીધા છે. કોથમીર એડ કરશું. હવે આપણે જે પાણીનો પેસ્ટ વધી હતી એ એડ કરી દઈશું. એની અંદર સ્વાદ અનુસાર મીઠું, સંચળ, ગરમ મસાલો, પાણીપુરીનો મસાલો એવું એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ જેટલું જોઈએ એટલું નાખી શકો છો. થોડું કાશ્મીરી મરચું એડ કરશું. 1 ચમચી ધાણા જીરું નાખ્યું છે. થોડો પાણીપુરીનો મસાલો એડ કરશું. થોડું લીંબુ એડ કરશું. હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ પાણીપુરી બની છે. તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો આ મીઠું પાણી પણ અમે બનાવ્યું છે, જો તમારે એની લિંક જોઈતી હોય તો કમેન્ટ કરજો. તો અમે એનો પણ અલગથી વિડીયો બનાવીશું. અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.